अस्सलामुअलैकुम गुड मॉर्निंग। तो स्वागत है तमारा बधाईनो आपણા ન્યુ વિડિયોમાં। ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો। તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ। તો તમને કાલ ખબર હશે, આગલો મારો બ્લોગ જોયો હશે ને એને ખબર હશે કે આપણે કાલ ગુલ્ફી બનાવી હતી। તો અત્યારે જામી ગઈ છે ને છોકરીઓ ખાઈ છે। કેડી બની છે સાનુરીમ સર? બહુ મસ્ત। તો હજી ઘણી બધી પડી છે, તો આપણે પછી ચાખશું, કેમ કે છોકરીઓને સ્કૂલે જવાનું છે ને, તો એને મેં કીધું એક એક દઈ દઉં તો એ ખાઈ લઈએ, પછી બીજી રોંઢે અચીને ખાજા। હો ઘણી બધી આવી હજી। હા ગાઈસ, બહુ મસ્ત બની છે। એને ફૂલ મજા આવે છે ગુલ્ફી ખાઈ। તો હું થોડા ઘણા ઘરના કામકાજ કરું છું ને છોકરીઓ જશે હવે ગુલ્ફી ખાઈને સ્કૂલે। રીમસા રૂમાલ, તો ચાલો આપણા ઘરના કામકાજ કરી લઈએ, તો એ બે ખાઈ લઈએ ને પછી એને સ્કૂલે મોકલી દઉં। હજી 10:15 થયા છે, તો ચાલો આપણે ફટાફટ કામકાજ પતાવી લઈએ બધાય। તો ફ્રેન્ડ્સ, છોકરીને સ્કૂલે ગઈને પછી મારાથી કાંઈ શૂટ નથી થયું ને અત્યારે કરું છું બપોરની રસોઈ। એટલે ઓલમોસ્ટ થઈ જ ગઈ છે, ખાલી કુકરમાં છે ને ફટાફટ બટેકાવાળા ચોખા કરી નાખ્યા। મને છે ને આજે બરોબર તબિયત છે નહીં, કેમ કે ગરમીના કારણે ને બીપી જેવું ને એવું લાગે છે, તો વોમિટ જેવું ને એવું ફીલ થાય છે કે ઉલટી થશે એવું લાગે છે મને। તો ક્યારને એમને પડી છું ને રસોઈ થાય છે બપોરની, ચોખા કરી નાખ્યા ફટાફટ। બીજું તો આપણે તબિયત બરોબર હોય નહીં તો આપણે કેમ કરવું। તો સાંજે તો ઇન્શાલ્લાહ આપણે જો સમોસા કરીશ તો રેસીપી હું કરીશ શૂટ। સમોસા સાનવીને ખાવા છે, સાદા અને સિમ્પલ કરીશ ત્યારે। નકર તો હું છે ને 2 ટાઈપના સમોસા કરું છું, દાળવાળા પણ કરું ને 3 ટાઈપના કરું છું, સાદા એ કરું, દાળવાળા એ કરું ને પછી આપણે એવા ચાઇનીઝ સમોસા ઓલા કે કોબીવાળા ને એ પણ અમે કરી, અને વઘારવાળો મસાલો ને એ બધા અલગ અલગ સમોસા અમે કરીએ, સ્ટફિંગ પણ અલગ અલગ થઈ જાય। આજ તો સાદા અને સિમ્પલ જ ખાવા છે, કેમ કે મને પણ હાલશે નહીં વધારે કાંઈ એમ તામઝામવાળા મને નહીં ભાવે। તો આપણે આજ વઘારવાળો મસાલો નથી કરવો, આજ આપણે સિમ્પલ મસાલાવાળા સમોસા કરવા છે। મોટું પટલુંના સમોસા મારા ઘરમાં એ નામ ફેમસ છે, તો અમે છે ને એ સમોસા કરવા હોય ને તો સાનવી એમ કે મમ્મી મોટું પટલુંના સમોસા, એટલે છોકરાઓ છે ને બધા એમાં રાજી થાય। જો એક રૂહાન, રીમસા, સાનવી એ બધા છે ને એમ જ કહીએ મોટું પટલુંના સમોસા। તો આજ આપણે મોટું પટલુંના સમોસાની રેસીપી જો બનાવીશ ને તો હું જરૂર શેર કરીશ તમારી સાથે પણ। તો રીમસા કાલ જીવ બારતી હતી। રમજાન મહિનો આપણે અલ્લાહ તાલાએ નસીબ તો કર્યો છે, પણ ઇન્શાલ્લાહ ઓલા રમજાનમાં આપણે અલ્લાહ પાક નસીબ કરશે ઓલો રમજાન મહિનો તો આપણે બીજા વર્ષે રોજાને રહેશું ને। કાલ જીવ બારતી હતી રીમસા, મમ્મી આપણા કે દસ્તરખાન આપણે નથી સજાવવું ને એમ કરતી હતી, ને પછી એમ કરતી હતી મમ્મી મારે કે શરબત ને પીવું છે આજ ફેરે આપણે આપણા ઘરે કાંઈ નથી। પછી વિયારું કરવા બેઠા ને તો સાનવી રોવા માંડી કે મારે કાલ રોજા રહેવા છે, બધાના ઘરમાં રમજાન મહિનાની રોનક છે, આપણા ઘરમાં એ કે નથી કાંઈ રમજાન મહિના જેવું લાગતું નથી। મેં કીધું હવે શું કરવું। તો ચાલો આજ ફેરે તો આપણે તોય કે મમ્મી આપણે કે ખાલી થોડું ઘણું કરશું તો ખરે ને, રમજાન મહિના જેવું તો લાગવું જોઈએ ને। મેં કીધું માં ઇબાદત તો આપણે થાય છે એટલે આપણે કરી છીએ, એક ખાલી રોજા નથી રહેવાતા। તું મેં કીધું જીવના બાર આપણે ઓલા એ વર્ષે ઇન્શાલ્લાહ આપણે અલ્લાહ તાલા આપણે રમજાન મહિનો પાછો નસીબ કરશે તો આપણે ઇન્શાલ્લાહ ઓલા વર્ષે આપણે બધું કરશે મેં કીધું। તો એને માન કરીને સમજાવી, વળી પાછી રાતે રોજાનો જ ફંદ કરીને બેઠી કે મારે સવારે રોજું રહેવું છે। એની ફ્રેન્ડને બધાય રહીને આવે છે સ્કૂલે, તો એનો જીવ બરે છે। પાછો તડકો અહીંયા વધારે છે, અને બપોરે એને 3, 3:30 રિસેસને પડે તો છોકરા જાય કે એમ કે ગ્રાઉન્ડમાં જ રમતા હોય, પછી પાણીની તરસ બચાવને તો લાગે ને આપને લાગે, પણ રોજામાં આપણે સબર કરી, બચ્ચા તો એમ કે થોડાક નમાલા થઈ જાય એના કારણે હું નથી રખાવતી એને રોજું।
અને પાછી આજ ફેર એને થોડીક મને નબળાઈ જેવું ને વધારે લાગે છે. સાવ પાતળી બહુ જ થઈ ગઈ છે હમણાં તો. એને જોઈ છે ને તો આપને એના શરીરમાં ખબર પડે કે ઘણખરી પાતળી થઈ ગઈ છે. તો ચાલો હવે અત્યારે બપોરની રસોઈ કરી લઈ. જો આપણે સાંજે ઇન્શાલ્લાહ આપણે સમોસા બનાવશું તો રેસીપી શૂટ કરશું. તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે ફ્રી થઈ ગયા છીએ ને 6:45 થાય છે. તો અત્યારે ફ્રી થઈ નાહી ધોઈને ફ્રેશ થઈ છોકરીઓને નવરાવી દી અને હજી થોડીક રસોઈને વાર છે ને આપણે થોડી કુરાન શરીફની તિલાવત કરી લે કાલ જેમ. તો થોડીક વાર બેસાય છે, વધારે વાર તો બેસાતું નથી મારાથી. તો થોડું આપણાથી જે થાય ને એ આપણે કરશું. તો અત્યારે બસ કુરાન શરીફની તિલાવત કરવા હું બેઠું છું થોડીક વારમાં. અને છોકરીમાં આવી છે તો એની ફ્રેન્ડ ભેગી રમે છે. તો હું હવે કુરાન શરીફની તિલાવત કરવા બેસી જાઉં ને તો વળી થોડુંક મોડું થઈ જશે. આપણે રસોઈ કરવા કિચનમાં આવી ગયા છીએ ને સાંજે તો પડીને પછી ઊભી થઈ પછી થોડીક વાર છે ને લાંબો વાસો કરી લીધો કેમ કે બેસાતું નહોતું મારાથી. અને થોડીક વાર આરામ કર્યો ને પછી મેં કીધું રસોઈ કરું. તો આરામ રસોઈ થઈ જાય મેં કીધું થોડીક વાર આરામ કરી લઉં ને તો પછી મને એટલી બધી વાર ના લાગે રસોઈ કરવામાં. નકર પછી છે ને વાર બહુ જ લાગે છે. અને આજ પાછી રેસીપી પણ મારે શૂટ કરવી હતી. તો ચાલો હવે આપણે રેસીપી શૂટ કરી દઈ. અને આજ આપણે બનાવવાના છે તમને ખબર જ છે મોટું પટલુંના સમોસા. એટલે કે સમોસા આપણે સાદા બનાવવાના છે. તો ચાલો હવે આપણે ફટાફટ તૈયારી કરી લઈ બધી. તો ફ્રેન્ડ્સ આપણે લઈ લીધો છે મેંદાનો લોટ અને એમાં આપણે નાખશું મીઠું. થોડુંક એક મીઠું નાખશું. પછી નાખશું એમાં આપણે થોડાક એક અજમા. અજમાને આમ છે ને ભૂકો કરીને થોડોક નાખશું. અને પછી નાખશું એમાં મોણ માટેનો તેલ. તેલ થોડોક ઓછું લેવાનું મોણ માટે. પછી છે ને સમોસા વારવામાં થોડીક એક તકલીફ પડે. હવે આ બધાને આપણે સરસ મિક્સ કરીને લેશું. હવે થોડું પાણી નાખી અને સરસ રીતે લોટ બાંધી લેશું. આપણો લોટ બંધાઈ ગયો છે ને કડક જ થોડોક રાખવાનો. એમાં થોડોક એક તેલવાળો હાથ કરી આપણે સરસ રીતે લોટને આપણે સરસ તેલવાળું કરી લેશું.
થોડુંક લોટ બાંધવામાં છે ને તકલીફ પડે, પણ કડક રાખીએ ને તો સરસ ક્રિસ્પી સમોસા બને. લોટને આપણે જેટલું મસરાય ને એટલું બાંધવા ટાણે જ મસરી લેવાનું. હવે સરસ એરટાઈટ કરીને ઢાંકી અને 10 મિનિટ માટે મૂકી દેશું. ત્યાર લગીને ચાલો હવે આપણે આપણો મસાલો રેડી કરી લઈ. બટેટા બફાઈ ગયા છે અને મેં વહેલા જ બાફીને રાખી દીધા હતા, કેમ કે એમાં છે ને ઠરેલા બટેટા જોઈ. તો ચાલો હવે થોડાક આપણે બટેટાને છોલી પણ લીધા છે, થોડાક ઠરી ગયા છે, સરસ ઠરી ગયા છે આમ તો. ચાલો એનો મસાલો આપણે કરી લઈએ. તો બટેટાને આપણે પહેલા છે ને મેશ કરી લેશું. અને બટેટાને છે ને મેં સાવ ઓલા બહુ અતિશય બફાઈ જાય ને એવા મજા ના આવે એમાં, એટલે થોડા કડક જ રાખવાના. આવી રીતે જો મેશ થઈ જાય ને એવી રીતે. બટેટાનો આપણો ભૂકો સરસ થઈ ગયો છે. એમાં આપણે બધા મસાલા નાખી દઈશું. પહેલે થોડુંક નાખશું ધાણા જીરું, હળદર ને લાલ મરચું પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે. અને વેજીટેબલમાં આપણે નાખશું મોરા મરચાં અને ધાણા ભાજી. ચાલો આ બધાને સરસ મિક્સ કરી લઈએ આપણે. ફ્રેન્ડ્સ, લોટને 10 મિનિટ જેવું થઈ ગયું છે ને મસાલો પણ રેડી કરીને મેં રાખી દીધો છે, સરસ રીતે મિક્સ કરીને. લોટને પાછું થોડીક વાર સરખું કરી લેશું. લોટ આપણો સરસ થઈ ગયો છે. જો આવી રીતે ખેંચીને તો ડાયરેક્ટ તૂટી ના જાય. લોટની સરસ આપણે ગોળીઓ કરીને રોટલીની ઝીણી ઝીણી પૂરી આપણે કરીને એવી એટલી કરવાની, નાનકડા જ ગોળા રાખવાના. એક પૂરીમાંથી 2 સમોસા બને. ચાલો આપણા ગોળા થઈ ગયા છે. તો હવે આપણે સમોસાની પ્રોસેસ બધી કરી લઈએ. આપણે પહેલા સરસ નાનકડી પૂરી કરશું. પૂરી આપણે છે ને આછી જ કરવી જોશે, કેમ કે સમોસા છે ને સરસ ક્રિસ્પી બને. ને જેમ બને ને એમ પૂરી આપણી લાંબી કરવાની, ગોળ નહીં કરવાની, લંબગોળ કરવાની.
ચાલો આપણી પૂરી થઈ ગઈ છે. એના વચમાંથી 2 કટકા કરી લેશું. અને આ ઊભી પટ્ટી ઉપર આપણે પાણી લગાડશું. સમોસા વરવાની ટ્રીક. સમોસાનું સ્ટફિંગ ભરશું સરસ. પાછું આ કોર ઉપર પાણી લગાડશું અને આવી રીતે ચપટી લેવાની એક સાઈડથી અને સામેની સાઈડમાં ખેંચીને બંધ કરી દેવાનું. આપણું સમોસું સરસ રેડી છે. ચાલો હજી એકવાર તમને ટ્રીક બતાડી દઉં. તો ચાલો એવી જ રીતે આપણા બધાય સમોસા આપણે તૈયાર કરી લેશું. ફ્રેન્ડ્સ, આપણા બધાય સમોસા વરાઈને રેડી છે. સરસ આપણે ફોલ્ડ કરી દીધા છે બધાને અને તેલ અહીંયા ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો ચાલો સમોસાઓને તરી લઈને ચટણીઓ પણ રેડી જ છે આપણી. તો ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે ગેસને સ્લો કરી દેશું સાવ ને ધીરા તાપે જ આપણા સમોસા તરશું સરસ. ધીરા તાપે સમોસા તરે ને તો એમાં ઓલા બબલ્સ વધારે ના થાય, સરસ અને ક્રિસ્પી તરે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે એને સરસ ધીરા તાપે પલટાવી લેશું. ગેસની ફ્લેમ આપણે લો ને ફૂલ ને એવી રીતે કરતા જશું. કેમ કે સાવ તેલ ઠંડુ પડી જાય ને તો પછી તેલ ચડી જાય, મજા ના આવે. ગોલ્ડન થશે ને ત્યાર સુધી કરી લેશું. ફ્રેન્ડ્સ, આપણા સમોસા સરસ ગોલ્ડન થઈ ગયા છે અને લાઇટ પણ વહી ગઈ છે. તો ચાલો આવી જ રીતે બધા સમોસા આપણે ગોલ્ડન થાય ત્યાર સુધી ધીરા તાપે તરી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણા સમોસા બધા રેડી છે તરાઈને, અને છોકરીઓને તો ખાઈ પણ લીધા છે અને ચટણી પણ રેડી છે. તો ચાલો કોઈને ખાવા હોય તો.
હેલો ફ્રેન્ડ્સ, તો આપણે કાલ રાતોળના પાછા અત્યારે છેક મળીએ છીએ બપોરે 12 વાગે. છોકરીઓ શનિવાર હતો ને તો સ્કૂલે વહી ગઈ હતી ને મારી આજ આખી રાત નીંદર જ નથી મને આવી, એના કારણે આખું સૂજી ગયું છે. ને છોકરીમાં અત્યારે નાસ્તો લઈ આવી છે, તો હવે બસ કપડાં બપડા ચેન્જ કરીને નાસ્તો કરશે. મને આજ શું થયું હતું, આખી રાત નીંદર જ મને નથી આવીને આખી રાત એમને એમ ગઈ છે આજ. તો હવે અત્યારે માથું પણ ચાયડું છે ને લાઇટ પણ વહી ગઈ છે. તો ચાલો હમણાં રસોઈ કરવા બેસવું છે, તો રસોઈ કરી લઈએ આપણે, પછી મળીએ. તો છોકરીઓ નાસ્તો લઈ આવી છે, ચોખા છે ને સુખડી. હવે બે જમી લેશે, પછી આપણે રસોઈ કરશું. તો ફ્રેન્ડ્સ, રાતની મારી તબિયત બરોબર છે નહીં, એટલે આજ કાંઈ વ્લોગ શૂટ થયું નથી મારાથી. સવારે એક ક્લિપ લીધી છે ને અત્યારે પાછું મને ઠીક જેવું નથી. પાછું કાલ છે ને રવિવાર છે, તે છતાંય અમે એમરજન્સીમાં જઈ આવશું કાલ દવાખાને. બસ બધાય દુઆ કરજો, બધું બરોબર થઈ જાય, કેમ એમરજન્સીમાં જવાનું છે કાલ તો. અને આજ આખી રાત પણ તબિયત મારી બરોબર નથી ને આજ આખો દિવસ ગયો. અત્યારે 6 વાગી ગયા છે, તો પણ મને કાંઈ એમ લાગતું નથી કે બરોબર છે. તો આજ રાતની રાત કાઢીને ગમે એમ કરીને અમે સવારે ઇમરજન્સીમાં જઈ આવશું. રવિવાર છે એના કારણે ઓપીડીમાં તો સરકારી હોસ્પિટલમાં તો કોઈ હોય નહીં, એટલે મારે સરકારીમાં જ જવું છે. ગવર્મેન્ટ હોસ્પિટલમાં આપણે જઈએ ને તો કોઈ તકલીફ હોય તો આપણે ઉપાધિ ના રહીએ. તો બસ બધાય દુઆ કરજો કે બધું બરોબર થઈ જાય. ને આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલ કોઈ ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં લગીને બધાય અલ્લાહ હાફિઝ.